આખા ગામમાં કેવડાયું છે કે મુખી સભા વેરી કરે છે, પણ મારા બેટા ગામના હજી કોઈ આયા નહીં. અને ને એટલે આ લુંગીના સોરને ગોતો છે અને પછી પૂછવું છે કે મારે ઘરે શું વસ્તુ ચોરવા આવ્યો તો. કા ભોપલા કા મૂકી? આ લુંગી તારી છે? ના મૂકી, લુંગી મારી નથી. અરે હાસુ બોલીશ ને તો 1 લાખ રૂપિયા ઇનામ આપીશ, અને ખોટું બોલીશ ને તો હેન્ટરનો માર જશે. એટલે બોલ. ના મૂકી, મને નથી ખબર, એ લુંગી મારી નથી. તું નહીં માન, પણ મને એવું લાગે છે કે મારા ખાનદાનનો પાવર તને દેખાડવો જ પડશે. મૂકી બાપા સાચું કહું, આ લુંગી મારી નથી. બહુ મનાઈ લીધો, પણ મને એવું લાગે છે તું ઈમણમ નહીં માન. તને આ હેન્ટલના માર જશે ને તો જ તું માનીશ. હાય બાપા, હે મૂકી રહેવા દો. ગરીબ માણસ માથે જનું ન કરો. આ લુંગી મારી નથી, હું હાસું કહું છું. આ શું બોલેસ? તારી નથી? હાસું કહું છું, મૂકી મારી નથી. તો હાલ જવા દે, પણ આ વાત કોઈને કરતો નહીં. હો નહીં કહું. દાદા, ઓ દાદા, એ હું હે દાદા, પાણી પીવું છે, પાણી બતાવો. એ પાણીનો દીકરો થામા બેઠો થા. દાદા, પાણી પીવું છે. એ પાણી પૈસે પીજે. ઓલા મુખીએ વાયક આપ્યું છે અને ઈ બધા ભેગા કરે આખું ગામને આજ. મારે ના આવું, ભલે ગામને આખું ભેગું કરતું હોય. એ તારું બાપ તારે આવવું જ પડશે. જો અહીંયા કઈક અવરું હવરું થયું અને નામ જો તારું આવ્યું ને તો તને પાછો ધડું છે. દાદા, તમારે મને અહીંયા માર ખાવા જ લઈ જવો ને? એ માર ખાવા નથી જવાનું, આજકાલ આપણે ગામની તરાઈએ જવાનું છે. દાદા, એમાં ખબર પડી જાય કે પોલીસ વાળો હું હતો તો ઢીબી નાખે મને કિરીટનો. તમે એક કામ કરો, તમે એકલા જાઓ ને એમ કીજો કે હરિરામ જો ને ઘરે નથી, ગામ જ્યો છે. એ તારા બાપ ગામના ગમે એ કહી દેશે ને તોય મૂકી તારા સોયત્રા કાઢી નાખશે. ઈ કરતા સાઈનમેની વેકી નો થા. આવું જ પડશે, નહીં હાલે? એ ના હાલો. મારો બેટો ભોપલો એક આવી ગયો, પણ આ ગામનાને આવતા બહાર પડતું હશે. પણ મને એવું લાગે છે કે મારે ઘીરે આટો ન મારવો પડે. જો ગામના નહીં આવે ને તો બધાના ઘીરે જાય. પણ મને તો હે ને આ સોનને ગોતો છે. આ લુંગી તારી છે? ના ના મુખી બાપા, તે આ વારા ફરતે કેમ આવો છો? એક આઈ નથી આવી એકતા ગામ નાવ. પણ મને થોડી ખબર હોય કોણ ક્યારે આવવાનું હોય. હું તો નવરો છું, તરત વીયો આવ્યો. સાચું બોલી જા તો 1 લાખ રૂપિયા ઇનામ આપીશ. નકર છે ને આ હેન્ટલના માર જાય છે. ના ના, મારી નથી લુંગી, મારી નથી. હજી કહું છું. હા, શું કહું? બસ નામ નહીં માને, આમ નહીં માને. મને એવું લાગે છે કે આ મુખીનો પાવર આવડાને બતાવવો જ પડશે. મુખી બાપા, હા શું કહો? સાચું બોલ. હા શું કહું છું? મારી નથી લુંગી. સાચું બોલ. હા શું કહું છું? બસ મારી નથી લુંગી. ઓહો. તારી તો નથી ને, પણ તો તને ખબર તો હોવી જોઈએ કે ગામમાં આવી લુંગી કોની છે. મને ખબર નથી. હા શું બસ કે આવા કલરની આ લુંગી કોણ ઓઢે? મારો બેટો હજી નહીં માને. સાચું બોલ. આ લુંગી કોની છે? સાચું બોલી જાઓ. ના ના મુખી, એ લુંગી અમારી નથી. જો સાચું બોલજો ને તો 1 લાખ રૂપિયા ઇનામ આપીશ. નકર આ હેન્ડલના માર તો પડશે. ના ના મુખી, અમે ના હોરખતા. ચીની લુંગી શી ખબર? મારો બેટા આમ નહીં સાચું બોલે. ઓ બાપા,
ન મારતા મને જવા દો. આયા જો કેમ સાચું બોલતો નથી? આ લુંગી તારી છે. હજી કહું છું માની જા, તારી છે. હા મુખી લુંગી મારી છે પણ અહીંયા કેમ આવી મને નથી. મારો બેટો કાલ મારા ઘરે ચોરી કરવા આવ્યો તો અને પાછો સાચું નથી બોલતો. તું જતો ને. ના મુખી હું ચોરી કરવા નતો આવ્યો હાસું કહું. બાપા હલો બે આવો. આને છે ને આમ બાજે નાખ્યા હવે. એને ખબર પડે કે મુકીના ઘરે કેમ ચોરી કરવા જવાય છે. હલો મારું બેટું મને ઈ હજી નથી સમજાતું કે ઓલો જે સોર આવ્યો તો ઈ તો જાડુ હતો અને ભૂરા ડોવાની તો શરીર પાતળું છે. પણ મને તો એવું લાગે છે કે આ ભૂરા ડોવા નથી સોર. સોર કોક બીજો છે. પણ લુંગી કોને દીધી હોય ને એને મારે પૂછવું તો પડશે. પણ અત્યારે ભૂરા ડોવાને ઘીરે ન જવાય. થોડા ખાધા થઈ જાય ને પછી એને પૂછશે. મારું બેટું આ લુંગીમાં એવું તો શું હોય છે તે મુખ્ય ધડુયો હર કહીનો મને હવે હે ને આવું પાણી ભરી અને ઊનું કરીને લીમડો નાખીને નાવું જોઈશે મારે. આહા ઓય હું છું આ ભૂરા ડોહાને. એ ફોપા કાકા તમને શું વાત કરવી? ઓલા મુચી બાપા નો રહ્યા હા એ એમના ઘીરે બોલાયા હતા અને ભૂરા બાપાને બહુ જ માર્યા. આમ જોવો ને કેવી હાલતમાં થઈ ગયા છે. મુખ્ય મને બહુ જ માર્યો હે. હું નથી હાલી શકતો. એ હવે તો જો ને આનો દઈએ ને દઈએ કંટારો વધતો જાય છે. હવે તો આજો ને મુખ્યમાંથી રાજીનામું લઈ લે તો સારું છે. આમ તો જુઓ પણ કેવા માર્યા છે હે. એ ફોપા કાકા ઘર સુધી હારી હાલો ને આમ તો જો બહુ વહમું છે હો. પણ હું નથી હાલી શકતો. મારે જવું હે. પાણી ભરીને ઊનું પાણી કરીને નાય નાખું લીમડો નાખીને. એ નાવું નથી અને હાલો તમે હું તો સાચું કહું છું. જો આવી ગયા ને તો રે ને આપણે પછી હેરાન થઈ જઈશું બધા. આવો વડીલ આપણને નહીં જડે. હાલો 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 મુકાવા આવું. એ ડોયલી આમ તો જો આ હે ને આ મુખીનું કંઈક કરવું જોઈશે. દાડા જે એનો ત્રાસ વધતો જ જાય છે. એ પણ શું કરવું એ મુશ્કેલ છે ને તા હું આમ તો જો આ કોકને માણા ઓછા કરશે મને તો એવું લાગે છે. આપણે જઈને સીધું એના પગમાં પડી જ જવાનું. આ ડોહાની હાલત તો જો તું. એ પડવું પડે પગમાં પડવું પડે. આપણે નહીં આપણા 3-4 પેઢી જ પડી આવી છે. આપણે બધા એને ભેગા થઈને આનું કંઈક કરી. શું કાંઈ ન થાય શું ખૂન કરીને તોય આપણે ન મૂકી થાવી. વાતું કરો હોતી મેં એ કાંઈક વિચારો. આનું તો કંઈક કરવું છે. અને મુખ્યમાં રહેવા જ નથી દેવો. એ મુખ્યમ નો રહેવા દેવો હોય ને તો મારા ભાઈ મને કહેતો તો ને કરવું પડે. શું કરવું છે? એની પાસે ઓલું કડું રહ્યું ને એ કડું એની પાસે લઈ લ્યો ને એટલે આપણે એ મુઠ્ઠીમાં ન રહે તો આપણે ગમે જેની પાસે કડું હોય ને એ મુઠ્ઠી થાય. તો ભલે કડવું લેવું પડે. હાલો લઈ લે. પપ્પા કાકા તમે ને વાતું થાય કડું લેવું એમ હેલ નથી પડી. અને આમ જો હું કેટલા ખીલ મેં કડું લેવાની હિંમત કરી પણ કોઈએ મારો સપોર્ટ ન કર્યો. આદી જોવા પડે ને આપણે આમ જોવો કેવી હાલત કરી. આમ તો જુઓ પણ. અને આમ જો કડું લેવું તો અત્યારે મોકો છે મારી પાસે આઈડિયો છે. હું કહું તો તમને વાત તો પણ કે ને એ જો અત્યારે માર્યો છે ને મારા ભાઈ મૂકીએ હા તો તમારે થોડ જઈ અને મૂકીને એમ કહેવાનું એ મૂકી તમે રે ને ઓલા ભૂરા બાપાને માર્યા છે ને તે ભૂરા બાપા 10 કે હા છે એટલે મૂકી રે ને હે ફે થશે અને તરત જ જોવા અહીંયા આવશે તો એ કડું એ હારે નહીં લાવે સમજ્યા. કડું ગમે ઘીરે મેકશે. જો એ કડું રે ને ઘીરે મેકે ને તો વાંહેથી ને એ કડું હું લઈ લઉં. હા તે એમ કરી હાલ બે જઈ. હે હા હાલો આ હરિનામ કોઈ રહ્યો ને અમાર ભાઈ પવન ઉડાડી જાય પાણી પાઈએ પીવું હોય તો પેલા પાણી પીવું તારે તું સેવા કરજો. હાલો પોપલા કાકા
મારું બેટું મને ઈ નથી સમજાતું કે આવો માણા આપણા ગામમાં કોણ છે. જો પણ એક ખેલ હાથમાં આવી ગયો ને તો હે ને એને દેખાડી દઉં કે આ મુખી કોણ છે. શું બોપલા સોર જડી ગયો? ના મૂકી. તો તું કેમ પાછો આવ્યો? હું આવ્યો તો તમે હે ને ઓલા ભૂરા દાદા ની આયા હતા હા તો એને તમે માર્યા હતા હા તો એને વહમું લાગી ગયું હે. શું બોપલા સાચું બોલેસ તું? હા એને બહુ વહમું લાગી ગયું. એવા ગઢા માણસ ભલા માણો એટલું મરાય રે એવું જ નથી. તો હાલ મારે અત્યારે ને અત્યારે આવવું પડશે. હાલો તે. બોપલા બોપલા તું ઉતાવળો હાલ. જો વધારે વહમું લાગી ગયું હશે ને તો મારે દેશી વૈદ્યને બોલાવવા જવું પડશે. જે દોનો રહ્યો ને તું ગામ ઉપર રહ્યો ને રાજ કરતો તો કા રાજ. હવે રહ્યો ને આ કડું લઈ લો પછી રહ્યો ને ગામના કેમ તારી ગુલામી કરે છે ને એમે જોઈ લઈશી. એ દાદા તમને વાહામાં હેન્ટલના માર મારેલા છે. તમે આમ ભૂઈ જાઓ તમને હને હૃદય સોંપી દઉં. એ તારા બાપ આવા હળદરના લેપા બેપા મારે ન સોપડવાના હોય. એ સોખું ઘી ખાધેલું છે, સોખું ઘી. દાદા તો તમને કઈ વાંધો જ નથી હવે? એ મને નો વાંધો આવે. ઈ તારા બાપ નાઈટેક કરતો તો બધાય હું. નાઈટે? હા શું હાટું? એ આમ જો ઓલું કડું નો રહ્યું. ઈ કડું એક દાણા તારા દાદાના હાથમાં આવી જવા દે પછી આ તારા દાદાનો ઝપાટો તું જોઈ લે. જો નાઈટેક નો કરું ને તો ઓલો મારા ભાઈના હાથમાં જો કડું આવી ગયું ને તો મારો બેટો ઈ લઈને વિયો જાય છે. ઈ તો ઈ લેવા તો જ્યાં છે પોપા કાકા બે. એ ઈ લેવાય જાશે પણ લઈને તો અહીંયા જ આવશે ને. એ આવી રીતે કાંઈક નાટક બાટક કરીને તો એને કાંઈક દી આવી જાય. દી આવી જાય ને ઈ કડું જો એકદમ તારા દાદાના હાથમાં આવી જવા દે પછી તું જોઈ લે. દાદા થતા ગામના મુખી. એ પછી આપણા ગામમાં કેવું રોત હાલે? આપણા ગામમાં આપણું જ હાલે. પૂરા દાદા કે ઈ જ છે. બજારે હાલે ને ત્યાં બધાય સલામ કરવા જોઈએ, ઈસુ નમવા જોઈએ, પગે લાગવા જોઈએ. દાદા કોક આવે, કોક આવે. વાય વાય બાપા. દાદા હા છોકરા દાદાને હારું છે કેમ છે? અરે મુખી દાદાને બહુ વહમું લાગી ગયું છે. જોવો તો હળદરે ફેરે નથી પડતો. પોપલા તું એક કામ કર, ગામમાં ઓલો વૈદ્ય ને એને બોલાવતો હોય ગાયો ગાજા. એ મુખી બાપા દેશી વૈદ્યો ને એની પાસે અમે જાતા પણ ઈ ઘરે નથી, ક્યાંક બહાર ગામ ગયો હશે. ઈ સાંજે આવશે ને એટલે અમે દવા લઈ આવશું એની પાસેથી. કાંઈ વાંધો નહીં, આજે આવે ને એટલે એનું બિલનો ખર્ચો બધો હું દઈ દઈ, દવા લઈ લીજો. આમ તો હું જાઉં છું. કા ભબલા ઓલા કડાનું શું થયું? એ ડોયલી ગયો હે. હું મુખી લઈને આવી તો મુખી પાસે ગયા. ડોયલી નીકળી જાય તો સારું. નીકળી જાય છે દાદા ઉપર દીકરોમાં એટલી વારમાં ડોયલી કડું લઈને નીકળી જાય છે. એ નીકળી જાય છે પણ મારું શું થાય છે? હોય હોય બાપા. એ એમ ગમે એમ કરીને લઈ લીધું ઉપાધિ કરા માં. આહા દીકરા રેવાતું નથી. લગભગ છે ને હવે હું જાજુ નહીં જીવું. દાદા તમને કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય. અમારે જે 100 વરા જીવવાનું છે દાદા. દીકરા હવે 100 વરા નહીં જીવું હું. એ આમ જો ઓલા પૈસા ને પૈસા રહ્યા ને એ દીકરા તું લઈ લીજે દાદા પહેલા આમ જો તું 100 વરા નો જીવ એવું નો હાલે. આમ જો તને એક ખેલ તો આમ જો આ ગામનો મુખી બનાવી પાર કરું મેં તને કીધું નતું. આમ જો ઊભો થા દુખે નહીં એમ કરજે. ઉભો રહી હરખું ચાલજે બાવડું. પહેલા આમ જો એટલે તું મારા હાટું લાયો. પહેલા તને આમનામ નો મરવા દઉં પછી તું મરી જા પછી તો કદાચ આ કડું મારા પાસે આવવાનું ને ક્યાં જવાનું છે? હા દીકરા હવે હું જાજો ટાઈમ જીવીશ નહીં. લગભગ આ કડું 4-5 દી મારા ડોકમાં રહેતો ભલે. પહેલા તું તારો શોખ પૂરો કરી લે. તમ તાર કાં ભોપલા કાકા હે
પછી તમ થયું આ કડું મારું જ છે ને આમાં ક્યાં કોઈ ભાગ પડાવવાનું હતું એ હાલે હાલ તો આપણે આમ જો આજથી આખા ગામનો મુખી તું હવે ખબર પડશે ઓલા મુખીની કડું આવી ગયું ને હા પહેલા હવે આમ જો તારે ઓલી દેશી દવા લેવાની છે કે ગયા તા ભાઈ વૈદ પાસે હવે પહેલા કાંઈ દવા બવા નહીં લેવી પડે. મને લાગે છે હું થોડો થોડો હાજો થાતો જાઉં છું. એમ આમ જો પહેલા હવે આજ આ બધી વાતો રહી બરોબર કાલ તું હજો ને સવારમાં નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ અને ગામનાને બોલાઈ આયા એટલે ગામનાને ખબર પડે જાય ને કે કડું કોના પાસે છે એમ હા. હે હારું હાલો લ્યો ફપલા કાકા હાલ્યા જાય આપણે હારું ભલે હાલે હા. પહેલા ભોળી ભાભી થઈને કડું તો મને દઈ દીધું છે પણ દીકરા હવે મજા આવી કઈ મજા. દાદા આખા ગામમાં તમારું રાજ હાલશે રાજ. હવે દીકરા મારે હરખનો કોઈ સીમા નથી. આ ગામમાં છે ને આ મૂર્તિપણું લેવા હાટું તો હું કેદું ન કરતો તો આપણે રહ્યા ને ઈ ત્રણ ચાર પેઢીથી આ મુઠ્ઠીની ગુલામી કરતા આવતા હતા. હવે આમ તો દાદા 3-4 પેઢી ઈવડાઈ આપણી ગુલામી કરશે. અરે 3-4 પેઢી નહીં હવે તો હું જીવું ત્યાં લગન ગુલામી કરાવીશ. તમે મરશો પછી આ કડું મારા ડોકમાં આવશે અને પછી એના પડદા મારી ગુલામી કરશે. હવે તો હટ છે ને સવાર પડે તો સારું. સવાર પડે એટલે હું ગામ પંચાયત કરું ભેગું આખું ગામ અહીંયા અને બધાયને હે ને ઓર્ડર કરું. દાદા પણ આજ રાત આખી જાગવી પડશે. મૂકીને ખબર પડશે ને કે કડું સોરે ગયું એટલે ઈ હાંકણો નહીં દે. આપણા ઘીરે તો નહીં જ આવે દીકરા ઈ જોઈ ગયો છે કે દાદો મરું છે તો કઈ આવે નહીં. હું તો લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. મારા દાદાના દાદા 100 વર્ષથી આ કડું હાસવીને મરી ગયા પણ હું એક આ કડાને હાસવી ન ગયો. પણ કાંઈ વાંધો નહીં, આ ધરતી માના સોગન ખાઉં છું. જ્યાં સુધી કડું પાછું નહીં લાવું ને ત્યાં સુધી આ ગામનું પાણી મારે અગ્રજ છે.